આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 વડોદરાના આકાશમાં રંગોનો ઉત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે 18 દેશ ને ભારતના 7 રાજ્યો સહિતના કુલ 160 પતંગવીરોએ અવનવા અને આકર્ષક પતંગો ચગાવી વડોદરાવાસીઓના દિલ જીતી લીધા। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેન સોનીએ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો। વડોદરાના ગરબા સાથે પતંગોત્સવ પણ વખાણાય છે। આ મહોત્સવ ગુજરાતની લોક સંસ્કૃતિ અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનાર મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રંગીન આકાશ હેઠળ વસુધૈવ કુટુંબકમ અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને આત્મસાત કરે છે। મેયર પિંકીબેન સોની ગરબા નિહાળ્યા, રંગબેરંગી પતંગો ચગાવ્યા અને ઊંધિયું જલેબી ચીક્કીનો સ્વાદ ચાખીને અભિભૂત થયા વિદેશી પતંગબાજો। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેન સોનીએ સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો હતો। આ અવસરે આકાશમાં ઉડતી રંગબેરંગી અને કલાત્મક પતંગો સાથે લોકસંસ્કૃતિ, પરંપરા અને ઉત્સાહનો મનોહર સંગમ જોવા મળ્યો હતો। દેશ વિદેશના પતંગબાજોને વડોદરાની ધરતી પર આવકારતા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લએ જણાવ્યું હતું કે આવા ઉત્સવો ભારતની સંસ્કૃતિ અને પરંપરાની વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભીના સંકલ્પનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે ગત વર્ષે ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે અને વડોદરા શહેર પણ યુનેસ્કોમાં ક્રિએટિવ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, તે ગૌરવની વાત છે। આંતરરાષ્ટ્રીય પતંગવીરોનું વડોદરામાં આગમન ગૌરવની બાબત હોવાનું જણાવી તેમણે સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ આંતરરાષ્ટ્રીય પતંગબાજોની આ પતંગ મહોત્સવમાં સહભાગિતા પ્રક્રિયાની સમજ પૂરી પાડતા જણાવ્યું હતું કે વિવિધ દેશોના પતંગવીરો પોતાની અનોખી કલા સાથે આ મહોત્સવને વૈશ્વિક રંગ આપે છે। તેમણે અંતમાં જણાવ્યું હતું, જેમ વડોદરાના ગરબા વખાણાય છે તેવી જ રીતે પતંગોત્સવ પણ વડોદરાની ઓળખ બની રહ્યા છે। મેયર પિંકીબેન સોનીએ ઉત્તરાયણના ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવને કેન્દ્રમાં રાખીને પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રંગીન આકાશ હેઠળ વસુધૈવ કુટુંબકમ અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને આત્મસાત કરે છે। પતંગોત્સવ વિવિધતામાં એકતા અને પતંગ લક્ષ્ય પણ ધ્યાન કેન્દ્રિત કરવાની શીખ આપતા હોવાનું જણાવી મેયરે સૌની સફળતાનો પતંગ શિખરો સર કરતો રહે તેવી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી। સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પોતાના ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીની માર્ગદર્શન હેઠળ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે। ડૉક્ટર જોશીએ વડોદરાના સ્થાપત્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાની ચર્ચા કરતા મહાન શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડના યોગદાનને યાદ કર્યું હતું। તેમણે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત અને તેના ઇતિહાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઉત્સવ આજે રાજ્યની વૈશ્વિક ઓળખ બની ગયો છે। પતંગ મહોત્સવ જેવા આયોજનોથી વડોદરાની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાત્મક ઓળખ વધુ મજબૂત બને છે અને દેશ વિદેશના લોકો સાથે જોડાણ વધે છે તેમ તેમણે ઉમેર્યું હતું। ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, યુક્રેન, ડેનમાર્ક, સ્વીડન, રશિયન ફેડરેશન, સિંગાપોર અને સાઉથ આફ્રિકા સહિત 18 દેશો પર 52 પતંગબાજો અને રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, સિક્કિમ, ઓડિશા સહિત 7 રાજ્યો અને સ્થાનિક પતંગબાજો સહિત કુલ 160 પતંગબાજોએ વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાડી આકર્ષક પતંગ સાથે કરતબો બતાવ્યા હતા, જેને વડોદરાવાસીઓએ ઘર આંગણે માણી હતી। આ પતંગ મહોત્સવમાં ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેની આત્મનિર્ભર ભારતનો સંદેશો આપતી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી। પતંગ મહોત્સવના શુભારંભ પહેલા સૌ પતંગબાજોએ ગુજરાતની ગૌરવવંતી સાંસ્કૃતિક પરંપરા ગરબા નિહાળ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ શાબ્દિક સ્વાગત સંબોધન કર્યું હતું તેમજ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આભાર વિધિ કરી હતી। પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ઊંધિયું, જલેબી અને ચીક્કીની જયાફત પણ માણી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, નાયબ મનપા કમિશનર ડૉક્ટર ગંગા સિંઘ, ગુજરાત ટુરિઝમ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પતંગ રસિક જનતાની વિશાળ ઉપસ્થિતિ રહી હતી। યોજવા માટે આપની રજૂઆત કરવા બાદ આજે ઉત્સવ યોજાઈ રહ્યો છે, કેમ આવું? સૌપ્રથમ તો આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે છેલ્લા 1 દશકથી વડોદરાની અંદર મનાવી રહ્યા હતા અને આજે પણ આપ જુઓ છો 20થી વધારે દેશોથી પતંગ રસિયાઓ અહીં આવ્યા છે। એટલે
જે માનનીય વડાપ્રધાન કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એમનું આ વિચાર બીજ હતું કે આપણા ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ એ વિશ્વ ફલક પર કઈ રીતે પહોંચે, અને એટલે આ પતંગ મહોત્સવ, ગરબા મહોત્સવ એવા આયોજનો થતા. અને આપ અત્યારે એનું પરિણામ જોઈ શકો છો. વડોદરાના ધરતી પરથી આકાશમાં વસુદેવ કુટુંબકમનો સંદેશ એ 20થી વધારે દેશોના પતંગ રસિયાઓ અત્યારે આપી રહ્યા છે. ત્યારે આ પતંગ મહોત્સવ યોજવા બદલ હું આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી, ગુજરાત ટુરિઝમ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપના માધ્યમથી આપને, આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને આવનારા ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.